આપણે આજે આવી ગયા છીએ સુરનગર જંકશને। સુરનગર કામ હતું એટલે આપણે આવ્યા હતા આજે, અને આપણે અહીંયા આગળ આવીને જોયું કે બધે સેવા સંસ્થાવાળા ભૂખ્યાઓને રખડતાઓને બધાને જમાડતા હતા। તો ચાલો એની મુલાકાત લઈએ સુરનગર જંકશન। અને સુરનગરની બહાર નીકળતા જ સેવાભાવી મિત્રો ભૂખ્યાઓને ભોજન ખવડાવે છે। દર ગુરુવારે હોય છે, અને કોઈ દાતા મળી જાય તો પણ એ જમાડી દે છે। જન્મદિવસ કે ગમે તે તિથિ કે બાપુની તિથિ હોય તો પણ એ જમાડી દે છે। ચાલો આ ગ્રુપની માહિતી લઈ ને ગ્રુપવાળાને મળીએ આપણે। આપણા કેટલા ટાઈમથી સેવા કરો છો તમે? 5 વર્ષથી આ સેવા કોરોનાના સમય પહેલાંથી ચાલુ કરી છે, તો અવિરત આજ સુધી ચાલુ છે। દર ગુરુવારે જલારામ બાપાનો પ્રસાદ અહીંયા લાભાર્થીઓને આપવામાં આવે છે, અને બધા જમીને સંતુષ્ટ પામે છે। અને અંદાજે કેટલાક જમવામાં પ્રસાદ લેવાય છે? 35 થી 40 જેવા માણસો જમે। અને આપણે કોઈને દાખલા તરીકે જન્મદિવસ હોય કે તિથિ હોય તો કેટલા રૂપિયા તમે કે 50 જેને પોતાને લાભ લેવો હોય અને એના તરફથી જમાડવા હોય અને એક વખતના જમવાના 1600 રૂપિયા આપવાના રહેશે। બરોબર, 1600 રૂપિયા 40 થી 50 માણસો પ્રસાદી લઈ શકે એમાં। કઢી, રોટલી, શાક ને છાશ બરોબર, બધી વસ્તુ આપવામાં આવે પ્રેમથી। અને તમારું નામ શું? મારું નામ ચંદ્રકાંતભાઈ સાહિતા। તમારું નામ ભાઈ? જીતેન્દ્રભાઈ ત્રિવેદી। તમારું? રાજુભાઈ રાજગોર। અને તમારું મોટા ભાઈ? દિનેશભાઈ ગોવાણી। અને તમારું? રવિભાઈ ગાંધી। હા, અને તમારો મોબાઈલ કોકના કોન્ટેક્ટ નંબર લેવો તો મોબાઈલ નંબર બોલી જજો ને તમારો? 72 850 બરોબર। અને આ કાંઈ ગ્રુપનું નામ છે કે ખાલી એમનામ જ છે? જલારામ બાપુ જય જલારામ સેવા મંડળ દર ગુરુવારે। ખીચડી, બટાટાનું શાક, રોટલી, છાશ અને કઢી બધું જ બનાવીને તૈયાર લઈ આવે છે।